કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં એમણે કરેલું નિવેદન કે ગુજરાતની જનતા અભણ અને મૂર્ખ છે. આટલી હદે કોઈ પણ બાબતને બોલવી એક આવા વ્યક્તિ દ્વારા કે જે રાષ્ટ્રીય પક્ષનું રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનું નેતૃત્વ કરે છે એ કોઈ પણ રાજ્ય માટે અને એની જનતા માટે આવો વાક્ય પ્રયોગ કરે એ કોઈ કાળે ચલાવી લેવામાં ન આવે. ગુજરાત પ્રદેશ આખાની જનતા આજે ખૂબ જનાક્રોશ સાથે આ વિરોધ કરી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે અમારો આ મૌન ધરણાનો કાર્યક્રમ છે. અમે અમારા પ્લેકાર્ડ દ્વારા અમારો વિરોધ પ્રગટ કરીએ છીએ અને આ અમારા મૌનમાં એટલો આક્રોશ છુપાયેલો છે કે કોંગ્રેસના અધ્યક્ષ આવી રીતનું વાક્ય ગુજરાતની જનતા માટે બોલે કે જે ગુજરાતની જનતાએ આજે વિશ્વભરમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. ભારત દેશનું નામ રોશન કરવામાં ગુજરાતની જનતાનો મહત્તમ ફાળો રહ્યો છે અને આ ભૂમિ એ મહાત્મા ગાંધીની ભૂમિ છે, સરદાર પટેલની ભૂમિ છે અને આ ભૂમિએ એવા દિગ્ગજો આપ્યા છે કે જેનું ભારત દેશને તો ગૌરવ છે જ પણ પરંતુ સમગ્ર વિશ્વમાં ભારત દેશ અને એમાં આવેલું ગુજરાત રાજ્યનું એક ગૌરવ રહેલું છે. અને ગુજરાતના લોકો આજે કોઈ પણ જગ્યાએ એ અમેરિકાનું સિલિકોન વેલી હોય કે આઈટીના ક્ષેત્રનું હોય કે બિઝનેસનું ક્ષેત્ર હોય કે કલા ક્ષેત્ર હોય, ક્યાંય પણ ગુજરાતની જનતા ક્યારેય પાછળ રહી નથી. આ એક પ્રકારનો એમણે ગુજરાતની જનતા માટે પોતાનો રોષ એમણે પ્રકટ કરવા માટે એમનાથી ગુજરાતની જનતાની પ્રગતિ છે એની એમને જેલસી થાય છે અને આ ઈર્ષાને કારણે બોલાયેલું આ વાક્ય છે. આ વાક્યને ગુજરાતની જનતા ક્યારેય સહન નહીં કરે અને આવનારા દિવસોમાં આનો જડબાતોડ જવાબ ગુજરાતની જનતા આપશે અને કોંગ્રેસને આ બાબતે માફી પણ માગવી પડશે અને અમે કોંગ્રેસ માફી માગે એ સૂત્ર સાથે આજે અહીંયા મૌન ધરણામાં અમારો આક્રોશ પ્રગટ કરવા માટે ભેગા થયા છીએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલો છે.